આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। થોડી જ વારમાં પ્રેસ કોન્ફરન્સ શરૂ થશે। તમામ આંકડાકીય માહિતી આપવામાં આવશે। કોરોનાના કેસોમાં કેટલો વધારો થયો છે, અપીલ કરવામાં આવી રહી છે વારંવાર ઘરમાં જ રહો, સુરક્ષિત રહો। ત્યારે બસ થોડીક જ વાર અને આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા તમામ આંકડાકીય માહિતીથી અવગત કરવામાં આવશે। અમદાવાદમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે અને દરરોજ દિવસમાં 2 વાર આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ આંકડાકીય માહિતી આપે છે અને અપડેટ્સ આપે છે। થોડી જ વારમાં કોરોનાના કેસોમાં જે રીતે વધારો થઈ રહ્યો છે, સૌ કોઈને એક જ અપીલ કરવામાં આવી રહી છે, ઘરમાં જ રહો, સુરક્ષિત રહો। आरोग्य अग्र सचिव जयंति रवि द्वारा आ प्रेस कॉन्फ्रेंस करवामां आवी रही है। नमस्कार। कल शाम के 5 बजे से आज सवेरे 9 बजे सुधीनी जे माहिती है, आज सवारना 9 वाग्या सुधी गई काल सांजना 5 वाग्याथी आज सवारना 9 वाग्या सुधीनी माहिती आ प्रमाणे है। आजना कुल पॉजिटिव केसेस 94। आज दिवस दरमियान आ समय दरमियान 5 जेटला लोको साजा थईने घरे परत गया है। आज आ चिकित्सा दरमियान 5 एवं कोविड-19 दर्दी है जेमनु दुखद अवसान थयुं छे। आज पॉजिटिव 94 केसीस है, एमनी ब्रेकअप आ प्रमाणे है। अमदावादना 61 केसीस है, बोटादना 2, राजकोट जिल्लानु 1 केस, सूरतना 17 केस है, वडोदराथी 8 और अरवलीथी 5 एम करीने कुल 94 केसीस है। फरी रिपीट करूँ, अमदावाद में 61, बोटाद में 2, राजकोट 1, सूरत 17, वडोदरा 8 और अरवली 5 एम करीने कुल 94 केसीस है। एमांथी 63 पुरुष और 31 महिला। जे अत्यार सुधीनी पॉजिटिव दर्दीओनी विगत है, टोटल नंबर है 2272 2272 અને એ પૈકી જે ડિસ્ચાર્જ થઈને ઘરે સાજા થઈને ગયા છે એ અંક છે 144, જે બિલકુલ સ્ટેબલ છે અત્યારે એવા 2020 અને વેન્ટિલેટર પર છે એવા ક્રિટિકલ કેસીસ 13 જેટલા દર્દીઓ છે 13। અને અત્યાર સુધીના કુલ જે આપણે ટેસ્ટ કર્યા છે 37,059 38,059 અને पॉजिटिव केसीस जे आव्या छे 2272 2272 અને ગયા 24 કલાકમાં આપણે 2516 કેસીસ આપણે ટેસ્ટ કર્યા હતા। એમાંથી પોઝિટિવ કુલ 206 કેસીસ આવ્યા હતા। જે નવા ડિસ્ચાર્જની વિગત છે, ટોટલ 5 લોકો જે ડિસ્ચાર્જ થયા છે। અમદાવાદમાંથી 4 લોકો થયા છે ડિસ્ચાર્જ, ભરૂચમાંથી 1 અને જે ગઈકાલ સાંજ પછી જે નવા મૃત્યુ કોવિડ-19 કેસીસ હતા એની વિગત એ રીતે છે। એક વલસાડના એક પુરુષ કે જેમને બ્રેઇન ટ્યુમર હતું, જેને ઇન્ટ્રાક્રેનિયલ ગ્લાયોમા બ્રેઇન ટ્યુમર હતું, મગજની બીમારી હતી। આ વ્યક્તિ 21 વર્ષના પુરુષ નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં એમનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે। 60 વર્ષના એક પુરુષ અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં, 52 વર્ષના પુરુષ એ પણ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં લીવરની બીમારી, બીજા એક 60 અને 56 વર્ષના પુરુષ અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા। આ રીતની વિગત છે। અને આ બીજી એક અગત્યની માહિતી આજે એ પણ આપવા માંગીએ છીએ કે આયુષ મંત્રાલય દ્વારા જે ગાઈડલાઇન્સ છે એ મુજબ આપણા ત્યાં 10મી એપ્રિલના રોજ આપણે નિર્ણય લીધું હતું ગુજરાતમાં કે જે આવા સંમતિ બતાવે અને જો એલોપેથી ડૉક્ટર્સ તરફથી પણ તૈયારી બતાવવામાં આવે તો આપણે આયુષનું ટ્રીટમેન્ટ પણ કરવા માટેની આપણે એક નિર્ણય લીધું હતું। જે પેશન્ટ્સ પણ છે, જે લોકો ક્વોરન્ટીનમાં છે અને જે લોકો આ રીતે કોવિડ કેર સેન્ટર્સમાં કે જેમને કોઈ સિમ્ટમ્સ નથી, એ સિમ્ટોમેટિક પોઝિટિવ છે, તો આપણા ત્યાં 137 ક્વોરન્ટીન સેન્ટર્સ અલગ અલગ વિસ્તારોમાં, એમાં આ 11મી એપ્રિલથી આ 10મીએ નિર્ણય લેવામાં આવ્યો। 11મીથી આ લોકો જ્યાં જ્યાં સંમત છે અને ક્વોરન્ટીન સેન્ટરમાં છે એમાં ટોટલ 20,256 જેટલા
લોકોને આયુર્વેદિક ટ્રીટમેન્ટ આપવા માટેની આપણે એક પ્રકલ્પ શરૂ કર્યું છે અને એ જ રીતે હોમિયોપેથીમાં જે લોકોને વિશ્વાસ છે, ઈચ્છા છે, સંમતિ ધરાવી છે એવા 11,097 લોકો, એટલે આમ કરીને કુલ 31,353 જેટલા લોકોને આવી ટ્રીટમેન્ટ આયુષ મંત્રાલયની આયુર્વેદ અને હોમિયોપેથીની આપવાની આપણે શરૂ કરી છે. અને એમાં કેમ કે એમાં સામાન્ય રીતે 14 દિવસ પછી કોઈ સિમ્ટમ્સ ન હોય પછી ફરી ટેસ્ટ કરવામાં આવે છે અને એમને ઘરે મોકલવામાં આવે છે. અત્યાર સુધી આ પૈકી જેટલા લોકોએ આ સમય પૂરો કર્યો એમાંથી 3,289 લોકો 3289 જેટલા લોકોને કોઈ પોઝિટિવ ટેસ્ટ નહોતો આવ્યો, બિલકુલ ઠીક થઈને ઘરે જતા રહ્યા છે. પણ 9 જ એવા લોકો છે કે જેમને પોઝિટિવ આવ્યું છે. એટલે આના ઉપરથી પણ પ્રાથમિકપણે એક વાત નીકળી આવે છે કે આ આયુર્વેદ અને હોમિયોપેથીના પણ સપ્લિમેન્ટરી ટ્રીટમેન્ટ જે આપણે આપીએ છીએ ક્વોરન્ટીન દરમિયાન, એનાથી લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને આવા ક્વોરન્ટીનવાળા વ્યક્તિઓ પછી પોઝિટિવ ટેસ્ટ થવામાં પણ બહુ જ ઓછા લોકો થયા છે. પણ આની એક ડિટેલ અનુસંધાન રિસર્ચ કરવામાં આવશે. આજે જે વિસ્તારોથી પોઝિટિવ કેસીસ આવ્યા છે આ રીતે છે: અમદાવાદમાં દાણી લીમડા, રાયપુર, જમાલપુર, મેઘાણીનગર, ગોમતીપુર, શાહીબાગ, બહેરામપુરા, આસ્ટોડિયા અને થલતેજ. હું રિપીટ કરું છું: અમદાવાદમાં દાણી લીમડા, રાયપુર, જમાલપુર, મેઘાણીનગર, ગોમતીપુર, શાહીબાગ, બહેરામપુરા, આસ્ટોડિયા અને થલતેજ. આ બધા વિસ્તારોથી પોઝિટિવ કેસીસ આવ્યા છે. સુરતમાં જે પોઝિટિવ કેસીસ આવ્યા છે: માન દરવાજા વિસ્તાર, વરાછા, ડાભોલી, કોસાડ, કામરેજ અને નાનપુરા. હું રિપીટ કરું છું: સુરતમાં માન દરવાજા, વરાછા, ડાભોલી, કોસાડ, કામરેજ અને નાનપુરા વિસ્તારમાં. અને એ જ રીતે વડોદરાની અંદર નાગરવાડા, ન્યાય મંદિર, કરજણ. ફરી વડોદરાની અંદર જે પોઝિટિવ કેસીસ આજે આવ્યા છે નાગરવાડા, ન્યાય મંદિર અને કરજણથી આવ્યા છે. અરવલ્લીમાં સાઠંબા, મોડાસા અને કસાબા, આ 3 ગામથી વિસ્તારથી અરવલ્લીમાં પોઝિટિવ કેસીસ આવ્યા છે. આ રીતની આજની વિગત છે. ફરી 2 વિનંતી બધાને કરવાની કે જે ભારત સરકારની આરોગ્ય સેતુ એપ છે, તમામ લોકો એની સંખ્યા ગુજરાતમાં વધી છે, પણ હજી આપણી ઈચ્છા છે કે એક નાગરિક આ એપને પોતાના ફોનમાં જો વસાવે તો એનાથી આપણી સુરક્ષા કવચ બની રહેશે. એટલે બધાને અનુરોધ છે કે આ આરોગ્ય સેતુ મોબાઈલ એપ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી લેવાનું છે. અને બીજી ખાસ અગત્યની વાત કે આપણા વર્તુળમાં આપણા સગા સંબંધી, પાડોશી અને ખાસ ઘરમાં કોઈ પણ વયસ્ક લોકો હોય અને એમને આ રીતે તાવ કે કોઈ પણ આના જે ચિહ્ન છે જેમ કે શરદી, ઉધરસ, ડ્રાય કોફ અને ફીવર, આવું બધું થતું હોય, ખાસ બ્રેથલેસનેસ, તો તરત જ વિના વિલંબે તમે 104માં ફોન કરી શકો છો અથવા 108 ફોન કરીને ડાયરેક્ટલી કોવિડ કેર સેન્ટરમાં તપાસ કરવા માટે પણ લઈ જઈ શકો છો. જેનાથી એમની પરિસ્થિતિ કદાચ બહુ બગડી ન હોય તો આપણે એમને બિલકુલ ટ્રીટમેન્ટ પર મૂકીને કોશિશ કરી શકીએ કે એમની કન્ડિશન બિલકુલ સારી થાય અને ઘરે ડિસ્ચાર્જ થઈને પાછા આવી શકે. નમસ્કાર. હવે આપણે અત્યાર સુધી આમાં કોઈ અંકુશ નથી કર્યું, પણ જે પણ આપણી ડિસ્ટ્રિક્ટમાં આપણે પ્રાઇવેટ હોસ્પિટલ્સનું પણ એક વિકલ્પ આપ્યું છે અને સરકારી હોસ્પિટલનું પણ વિકલ્પ છે. ત્યાં ટોટલી કેશલેસ સર્વિસ લોકોને મળે છે. એનો અર્થ થાય કે એમને કોઈ ત્યાં પેમેન્ટ નથી કરવાની. પણ આ એક નવો વિકલ્પ લોકોને આપવામાં આવ્યું હતું કે કોઈને પે કરીને ત્યાં જવાની ઈચ્છા હોય તો આ રીતનું વિકલ્પ સરકારે 2 દિવસ પહેલાં નક્કી કર્યું હતું. આમાં એક એવી કર્યું હતું કે તમે 2 દિવસ પહેલા બોલ્યા હતા, પછી તમે એક્સેપ્ટ નહોતું કર્યું કે ઘટાડો નથી કરવાનો, પણ તમે પીસીઆરમાં ઘટાડો કર્યો છે પાછલા 3 દિવસથી. એક દિવસે 4
4000ની પીક પકડાય પછી તમે આજે ઘટી અને 2500 પહોંચી ગયા છો તો અને એના કારણે આ પોઝિટિવ કેસીસ ઓછા આવી ગયા છે તો એવા દબાણમાં જો તમે પીક ઓછી છે એના દબાણમાં જો આ ટેસ્ટિંગ પ્રોસિડિંગ કેમ તમે ઓછી કરી નાખી છે? આ ઓછું કરવાનું અર્થ નહોતું. આપણી વ્યૂહરચના હતી કે હોટસ્પોટ્સમાં પહેલે વધારે ટેસ્ટ કરીએ. હવે હોટસ્પોટ્સમાં કાબૂમાં આવી ગયું છે. એનો અર્થ નથી કે આપણે બિલકુલ કેઝ્યુઅલ રહીએ. એમાં તો કરફ્યુ ચાલે છે, એક્સટેન્ડ કર્યું છે, બધી કામગીરી થઈ રહી છે. સાથે સાથ આપણે ઈચ્છીએ છીએ કે આખા રાજ્યની અંદર પણ આવા કોઈ કેસીસ બીજા પણ વિસ્તારોમાં હોય તો તરત આપણે પકડવા જોઈએ. જે રીતે એક પહેલો રાઉન્ડ કર્યું હતું એના લીધે ભલે ઓછી સંખ્યામાં પણ જે કેસીસ આવે છે એ રીતે ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશનનું કામ કર્યું છે. અને સાથે રેપિડ ટેસ્ટ આપણી પાસે આવી ગયા છે, એનું પાયલટ કર્યું છે. અલબત્ત ગઈકાલે દિલ્હીએ એને હજી 1-2 દિવસ માટે હોલ્ડની વાત કરી છે, એ પણ યુઝ કરવામાં આવશે. આપણે આપણી જે લેબ્સની પ્રોસેસિંગ કેપેસિટી છે એને ધ્યાનમાં રાખીને, કેમ કે આની અંદર જે પેશન્ટ્સ પોઝિટિવ થઈ ગયા છે, આપ સમજી શકો છો કે અત્યારે આપણી પાસે એક્ટિવ પેશન્ટ્સ લગભગ 2033 જેટલા છે, એટલે સ્ટેબલ અને વેન્ટિલેટર ઉપર. સ્વાભાવિક છે કે એમનું પણ ટેસ્ટ કરવાનું હોય જ્યારે એમને ડિસ્ચાર્જ કરવાના હોય. તો દરેક વ્યક્તિને ઘણી વખતે 14 દિવસ પછી 5 દિવસ પછી ડૉક્ટર્સને લાગે કે આ વ્યક્તિ બરાબર છે તો આપણે ટેસ્ટ કરીએ છીએ. એટલે આ લોકો માટે અને જે ટેસ્ટ અને રેપિડ ટેસ્ટ આ બધું લઈને એક રેશનલાઇઝ કરવાનું આપણે સરકાર તરફથી અમે નિર્ણય લીધો છે. ચિત્ર એવું ઉપસી રહ્યું છે ઓલ ધ કન્ટ્રીમાં કે દેશના 10% પોઝિટિવ કેસીસ ગુજરાતમાં છે, મોબિલિટી રેટ મૃત્યુનો દર સૌથી વધારે છે અને આ ન વધે અથવા વધુ એનું પ્રેઝન્ટેશન ન થાય અથવા દેખાય નહીં એના માટે તમે મેં જવાબ આપી દીધું છે. આ હોટસ્પોટ્સમાં પહેલે ટેસ્ટ થતા હતા. અત્યારે હોટસ્પોટ્સમાં આપણે કરફ્યુ પણ કર્યું છે, બધા કેસીસ કાઢ્યા છે. હવે વ્યૂહરચના એવી છે કે બીજા બધા વિસ્તારોમાં, કેમ કે પછી બીજા ડિસ્ટ્રિક્ટ્સમાં આપણે એન્શ્યોર કરવા માંગીએ છીએ કે આ ન પ્રસરે, એના માટેની આ એક પ્લાન છે. આમાં આપણે નોર્મલી જે ક્રિટિકલ હોય છે વેન્ટિલેટર ઉપરથી એનાથી જ મૃત્યુ થાય છે. અને આજે જેમ વાત કરી એમાં એક ભાઈ એવા પણ હતા જેને બ્રેઇન ટ્યુમર હતું અને સાથે આ ઇન્ફેક્શન પણ થયું છે. એટલે જે કોમોર્બિડ લોકો છે એમની પરિસ્થિતિ વધારે આમાં સંવેદનશીલ હોય છે અને આપણે એની વધારે ખ્યાલ રાખવાની છે. મૃત્યુઆંક 95 હિન્દીનું લઈ લઈએ. બિલકુલ આના માટે ડેથ ઓડિટ અમારી રોજે રોજ જે મૃત્યુ થાય છે એની થાય છે. કાલે પણ મેં ફિગર્સ શેર કર્યા હતા. એના ઉપરથી ડેફિનેટલી ચોક્કસપણે નીકળી આવે છે કે એવા લોકો, એટલે વારંવાર આપણે કહીએ છીએ એલ્ડરલી, કોમોર્બિડ લોકો અને જે ડિલેડ પ્રેઝન્ટેશન જેનું થયું હોય એની બધી વિગત આપણે અગાઉ પણ શેર કરી છે. આખી વિગત કે કયા કયા પ્રકારના પેશન્ટ્સમાં દાખલા તરીકે કોઈ રિસ્ક ફેક્ટર ન હતું એવા ડેથ્સ લગભગ 1.29% જ થયા છે. કોઈ રિસ્ક ફેક્ટર નથી, કોઈ કોમોર્બિડિટી નથી. પછી રિસ્ક ફેક્ટર અને કોમોર્બિડિટીવાળા જે ડેથ્સ છે એનું પણ આપણે જોઈએ અલગ અલગ કેટેગરીમાં તો એ વધી જાય છે. અને સૌથી વધારે આપણે જોઈએ છીએ કે જ્યાં રિસ્ક વધારે મલ્ટિપલ કોમોર્બિડિટીઝ અથવા એક કોમોર્બિડિટી હોય અને જે 50-60 વર્ષથી મોટા હોય એનું આખું એનાલિસિસ રોજે રોજ આપણી પાસે ડેટા આવે છે. એટલે એ રીતની એમાં ફેક્ચ્યુઅલ ડેટા છે. એટલે આપણે અંદાજિત અબાઉટ 2000 સુધી આપણે જશું. બરાબર છે, 2000. અને એ સિવાય જે પેશન્ટ્સ 2000 જેટલા સ્ટેબલ છે એ લોકો પૈકી પણ આપણે ટેસ્ટ કરશું. એટલે સંખ્યા ટેસ્ટની વધી જશે, કેમ કે એમને પણ સાજા થઈને ઘરે જવા ડિસ્ચાર્જ કરવા માટે ટેસ્ટ કરવાના હોય છે. તો આ રીતની કોમ્બિનેશન થશે. એ આપણે જવાબ આપ્યું કે સરકારી હોસ્પિટલ્સ ઉપલબ્ધ છે અને એવા પણ સરકારી હોસ્પિટલ્સ સરકાર દ્વારા જે પ્રાઇવેટ હોસ્પિટલ્સ છે એના માટે પણ આપણે કેશલેસની વ્યવસ્થા કરી છે.
પણ આ એક વધારાનું વિકલ્પ લોકો તરફથી માંગવામાં આવ્યું હતું, એટલે આ હોસ્પિટલ્સનું પણ એક ઓપ્શન આપ્યું છે. કોઈને જો સ્વેચ્છાથી ત્યાં જવું હોય તો જઈ શકે છે, અને છતાં આ રીતે કંઈ કમ્પ્લેન્ટ્સ આવે તો આજે સરકાર કક્ષાએ પણ એનું પણ એક નિર્ણય લેવામાં આવશે. હવે अब हिंदी में कोविड-2019 का अभी तक आज लेट मी फिनिश दिस પછી આપણે જવાબ આપીએ. દર્દીઓ તો સામે આવી રહ્યા છે, દેશની તુલનામાં પણ ગુજરાતમાં દર્દીઓ સામે આવી રહ્યા છે, અને એક તરફ આપણે હવે કેસો જે ટેસ્ટિંગ કરવાના છે તેની સંખ્યા સીમિત કરવાનો જઈ રહ્યા છે, કે વડોદરામાં 150 કરવા, સુરતમાં દક્ષિણ ગુજરાતમાં 350 કરવા, તો લોકો બીમાર છે અને ટેસ્ટિંગની સબ્જેક્ટ છે સંખ્યા એને ઘટાડી તો ખરેખર જે દર્દીઓ આથી સંકલિત થયા છે ક્યાંથી સામે આવશે? આ બિલકુલ આ વાત વ્યાજબી નથી. એટલા માટે કે જે વારંવાર આપણે એટલા માટે બધાને કહીએ છીએ કે જે લોકોને પણ સિમ્પટમ્સ હોય, તાવ હોય, ઉધરસ હોય, શ્વાસમાં તકલીફ હોય, તો સામેથી કોન્ટેક્ટ કરે, 108નો લાભ લે, 104નો લાભ લે. પણ આપણે જે હોટસ્પોટની અંદર પ્રોએક્ટિવલી અગ્રેસિવ ટેસ્ટિંગ કરતા હતા એ તબક્કો અત્યારે પૂરો થયો છે, અને હવે બીજા વિસ્તારો